ઢોરી ગામે 7 વર્ષના પ્રેમનો કરુણ અંત આવ્યો છે। પ્રેમીએ પથ્થરના ઘા ઝીંકીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી છે। મૃતકનો વચ્ચે છેલ્લા 7 વર્ષથી આરોપી હરેશ આહિર સાથે પ્રેમ સંબંધ હતો। આરોપી હરેશ આહિરવાસમાં આવેલી દૂધની ડેરીમાં કામ કરતો હતો। મૃતકે પ્રેમ સંબંધ આગળ વધારવાની ના પાડતા પ્રેમીએ હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો। પોલીસે તપાસ કરી આરોપીની ધરપકડ કરી છે। મૃતકના સમાજના અગ્રણીએ પણિતા પર દુષ્કર્મ થયું હોવાની પણ શંકા વ્યક્ત કરી છે। મૃતકના પરિવારે યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવાની માંગ કરી છે। પ્રાથમિક જે કાર્યવાહી છે એમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈને જગ્યાનું પંચનામું અને ઇન્ક્વેસ્ટ પંચનામું અને લાશનું પીએમ ની પ્રોસેસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। હત્યાનું કારણ પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે કે મરણ જનાર અને આરોપીને બંનેને છેલ્લા 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આજે એ આરોપીએ પોતે જે ડેરીમાં નોકરી કરે છે અમીરભાઈ આહિરની ડેરીમાં ત્યાં આને મળવા બોલાવી હતી જરીનાને અને જરીનાએ એવું કીધું કે મારા લગ્ન બીજે થયેલા છે એટલે હવે હું તને નહીં મળી શકું। શંકા એ હતી કે આમાં આરોપીઓ જે છે એને છાવરવામાં આવી રહ્યું છે એવું દેખાય છે। આજે આ જે કાયદો જ્યારે આવો મોટો બનાવ બને હત્યાનો ત્યારે અમારી એક જ માંગ હોય કે જે આરોપીઓ છે જેણે કૃત્ય કર્યું છે આમાં અમને શંકા એ પણ છે કે આ છોકરી ઉપર બળાત્કાર પણ થયેલું છે। એકથી વધુ લોકોની અમને પૂરેપૂરી શંકા છે કેમ કે આ જે મર્ડર થયું છે છોકરી હેલ્થી છોકરી છે એના ઉપર એ છોકરી મંડળ એકના વશમાં આવી જાય એટલે શંકા એવી જાય છે કે 2-3 જણા કદાચ પ્રયાસ કર્યો હોય પણ પોલીસનો જે છાણબીણનો આ જે કાર્યક્રમ ચાલે છે તો વડોદરામાં મોપેડ સળગાવનારા પોલીસ કર્મચારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે। યુવકને માર મારીને મોપેડ સળગાવનારો પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનરે તપાસ પછી કોન્સ્ટેબલ નિલેશ બારૈયાને સસ્પેન્ડ કર્યો છે। કોન્સ્ટેબલે નવલખી મેદાનમાં યુવકને માર મારીને તેનું મોપેડ સળગાવી દીધું હતું જેને લઈને આ કાર્યવાહી થઈ છે। સંવાદદાતા માનુ ફોન લાઈન પર જોડાયા છે। માનુ, જે કોન્સ્ટેબલે બાઇક સળગાવ્યો હતો, યુવકને માર માર્યો હતો, તેના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, શું અપડેટ? રાવપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ છે નિલેશ બારૈયા અને એને થોડા સમય પહેલા એક યુવતી સાથે એકાંત માણી રહેલા યુવકને માર માર્યો હતો અને એનું મોપેડ પણ સળગાવી દીધું હતું। આથી ઘટના નવલખી મેદાનમાં થયેલી। ત્યારબાદ યુવક ફરિયાદના આધારે જે તપાસ કરવામાં આવી સમગ્ર મામલે આ નિલેશ બારૈયાનું નામ પણ આવ્યું હતું કે એને જ આ ઘટનાને અંજામ આપ્યો હતો। એને લઈને પોલીસ કમિશનર દ્વારા તપાસ સોંપવામાં આવી હતી। તપાસના અંતે એને સસ્પેન્ડ કરવાનો હુકમ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યો છે। નિલેશ બારૈયા જેલના હવાલે પણ થયો હતો। આ સમગ્ર મામલાની અંદર પોલીસ કમિશનરે વધુ કાર્યવાહી કરી છે અને નિલેશ બારૈયાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। તો સુરતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગની દોરી જીવલેણ બની છે। મજુરા ગેટ વિસ્તારમાં પતંગની દોરીથી શખ્સનું ગળું કપાયું છે। રાહદારી યુવકો ઇજાગ્રસ્ત વ્યક્તિને લઈને હોસ્પિટલ ગયા। સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર ચાલુ કરાઈ છે। 45 વર્ષીય વ્યક્તિનું ગળું કપાયું હતું ને જેને કારણે આ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે। ये सिविल वाले ब्रिज पे अंकल मिले थे तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था। हम लोग इनको सिविल में लेके आए, इनको यहाँ एडमिट करा हुआ है। हम लोग आ रहे थे तो इनको कोई लेके आ नहीं लगा, हम लोग इनको लेके आए यहाँ पे। हम लोग ब्रिज पे से आ रहे थे तो इनको देखे वहाँ खड़े थे, ट्रैफिक लगा हुआ था तो हम लोग उतर के देखे ये अंकल थे तो उनको हम लोग वहाँ से लेके आ गए। इनको मांझा लगा हुआ है, पतंग वाला डोरी लगा हुआ है। તો વડોદરા એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે। ઇન્ડિગો ચેકિંગ કાઉન્ટર પાસે પીઓપીના પાટિયા ધરાશાયી થયા। મુસાફરે ઘટનાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા અને મેન્ટેનન્સ અંગે સવાલો ઉઠ્યા છે। એરપોર્ટ ઓથોરિટી પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની મુસાફરે માંગ કરી છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, જે પ્રકારની આ ઘટના વડોદરા એરપોર્ટ પર જોવા મળી છે, મોટી દુર્ઘટના ટળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। માનુ, નેહા, વડોદરા એરપોર્ટને હવે ઇન્ટરનેશનલ બનાવવાની જે વાતો થઈ રહી છે ને ઇન્ટરનેશનલ કક્ષાની ફ્લાઇટો અહીં આવશે એવી વ્યવસ્થા પણ થઈ રહી છે। પરંતુ અહીંયા એરપોર્ટ ઉપર જ એક ઘટના એવી બની કે પીઓપીના પાટિયા છે ખરી અને નીચે પડ્યા।
એક મુસાફર હતી એનો જીવ તો બચ્યો છે, પરંતુ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષાને લઈ અને મેન્ટેનન્સ અંગે સવાલો ઉઠી રહ્યા છે। મુસાફરો કહી રહ્યા છે કે એરપોર્ટ ઓથોરિટીએ વહેલી તકે આની તપાસ કરવી જોઈએ, યોગ્ય પગલાં પણ લેવા જોઈએ અને મુસાફરોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટેની કાર્યવાહી પણ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી જોઈએ। જી બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર। તો સોનાની દાણચોરી કરનારા સ્મગલરો માટે અમદાવાદ એરપોર્ટ મોકળું મેદાન બન્યું છે। અમદાવાદ એરપોર્ટ પરથી 11 મહિનામાં 22 કરોડનું સોનું પકડાયું છે। 6 વર્ષમાં 258 કરોડનું સોનું જપ્ત કરાયું। કસ્ટમ વિભાગે આ સમગ્ર માહિતી આપી છે। દુબઈ, દોહા અને જેહાદથી આવતી ફ્લાઇટ્સમાંથી આ સોનું પકડાયું છે। રાજકોટમાં ફરી એક વખત અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। અંધશ્રદ્ધામાં આંધળા થઈને પશુઓની બલિ ચડાવવામાં આવી છે। માતાજીના માંડવામાં જીવતા પશુઓની બલિ ચડાવાઈ। ચૌહાણ પરિવારે કરેલા આયોજનમાં 6 પશુની બલિ ચડાવાતા ખળભળાટ મચ્યો છે। ગ્રીનલેન્ડ ચોકડી પાસે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટે દરોડા પાડ્યા હતા। જીવદયા પ્રેમીઓએ દરોડા પાડીને 9 પશુને બચાવી લીધા। દરોડા પાડતા આરોપીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા। ચોરાળા પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પણ 21મી સદીમાં આ પશુ પક્ષીની, નિર્દોષ પશુની હત્યા કરવામાં આવે છે, એને વિજ્ઞાન જાતા કડક શબ્દોમાં આલોચના સાથે વખોડે છે। આ પ્રથા તાત્કાલિક અર્થે રાજ્ય કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી અને બંધ કરવાની તાતી જરૂરિયાત છે। જામીન ન મળે તે પ્રકારનો ધારો બનાવવાની જરૂર છે। વિજ્ઞાન જાતા માગણી કરે છે કે માત્ર ને માત્ર મનોરંજન ખાતર કે મિજબાની ખાતર કે માનતાના નામે, પરંપરાના નામે આ ગેરમાન્યતા પ્રવર્તે છે તે બંધ થવી જોઈએ। આજે 6 બોકડા છે એની હત્યા કરવામાં આવી છે। માત્ર રોગ મટી જવાના કારણે આવી ક્રૂર માન્યતા છે એને તિલાંજલિ આપવાની આપણે સાથે મળીને સૌ પ્રયત્ન કરીએ। ગીર સોમનાથના વેરાવળની હુડકો સોસાયટીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। હત્યાને અંજામ આપનારા સાયકો કિલરની પોલીસે ધરપકડ કરી છે। પકડાયેલા આરોપીએ ભાવનાબેન ચંડેગરા નામની મહિલાની હત્યા કરી નાખી હતી। પોલીસે આ ઘટનાની તપાસ કરી ત્યારે મહિલાના ઘરમાં ટેબલ પર ઇન્જેક્શન, હાથમાં સોયનું નિશાન અને ગાટલામાં લોહી અને શરીર પરથી સોનાના દાગીના ગાયબ હતા। જેથી પોલીસે હત્યાની શક્યતાને આધારે તપાસ કરતા મૃતક મહિલાના ઘર પાસે રહેતો શ્યામ ચૌહાણ નામનો યુવક શંકાના દાયરામાં આવ્યો હતો। જે પછી પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખી હતી અને આ દરમિયાન આરોપી લૂંટેલા દાગીના ગીરવે મૂકવા ગયો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। આરોપીએ કબૂલ્યું છે કે એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપીને તેણે મહિલાની હત્યા કરી હતી। આ સાથે આરોપીએ 4 મહિના પહેલા લૂંટના ઈરાદે પોતાના મિત્રની હત્યા કરી હોવાની પણ વાત કબૂલી છે। તો ગીર સોમનાથની આ ઘટના વેરાવળની હુડકો સોસાયટીમાંથી આ હત્યાનો ભેદ ઉકેલાયો છે અને સાયકો કિલર ઝડપાયો છે। સોનાના દાગીના ગીરવે મૂકવા જતા પોલીસની ઝપેટમાં આવ્યો। મહિલાની હત્યાનો આ ભેદ ઉકેલાયો છે। અગાઉ તેના એક મિત્રની પણ હત્યા કરી હોવાનું આ સાયકો કિલરે કબૂલ કર્યું છે। સિરિયલ કિલર પોલીસના સકંજામાં આવ્યો છે। લૂંટના ઈરાદે આરોપીએ હત્યા કરી હોવાના આ જે સમગ્ર ભેદ છે તે ખુલ્લો પડ્યો છે। સાયકો કિલરની પોલીસે હાલ ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। હત્યાને અંજામ આપનારો આ સાયકો કિલર પોલીસ પકડમાં આવ્યો છે। અગાઉ તેના મિત્રની પણ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। મહિલાની હત્યા કર્યા પછી લૂંટને અંજામ આપ્યો હોવાની તેને કબૂલાત કરી। મહિલાના ગળામાંથી સોનાની ચેન અને બુટ્ટી લૂંટીને તે ફરાર થયો હતો। તો વાત મહેસાણાની દૂધસાગર ડેરીની જ્યાં ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। દૂધસાગર ડેરીમાં આગામી 7 ડિસેમ્બરે જે નિયામક મંડળની ચૂંટણી યોજાવાની છે અત્યાર સુધીમાં 60 અરજી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। વિતરણ કરાયેલા ફોર્મમાંથી હજુ સુધી કોઈ પણ ફોર્મ નથી ભરવામાં આવ્યું અને હાલ તો આટલા 60 જેટલા ફોર્મ છે તેનું વિતરણ થઈ ચૂક્યું છે। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા, કેવી તૈયારીઓ? જી, મહેસાણા દૂધસાગર ડેરીમાં નિયામક મંડળની 15 બેઠકો માટે 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાવાની છે। જાહેરાત કરાઈ છે, જે માટે આજે સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય। કલેક્ટર કચેરીમાં આવેલ
જે ચૂંટણી અધિકારીની કચેરીમાં ફોર્મ ભરવા ઘસારો જામશે અને ચૂંટણી અધિકારી દેવાંગ રાઠોડે જે કહ્યું છે તે 60 થી વધુ ફોર્મ વિતરણ થયા છે, પરંતુ એક પણ ફોર્મ ભરાઈ અને જમા નથી આવ્યું. તે માટે હાલ તો જે દૂધસાગર ડેરીનો ચૂંટણીનો ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ જ છે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર. અમદાવાદ રાજકોટ હાઈવે પર કન્ટેનરનો અકસ્માત થયો. પ્લાસ્ટિકના દાણા ભરેલા કન્ટેનરનો અકસ્માત થયો છે. સાયલા પાસે બનેલી ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે. અકસ્માતને લઈને એક તરફનો રસ્તો બંધ થઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ અકસ્માતમાં ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો. આ ડ્રાઈવર ઇજાગ્રસ્ત પણ થયો છે. અમદાવાદ મુંબઈ હાઈવે પર ટ્રેલરનો અકસ્માત થયો. પૂરપાટ ઝડપે જતું ટ્રેલર હાઈવેના પોલ સાથે અથડાયું. અકસ્માત પછી ડ્રાઈવર કેબિનમાં ફસાયો. ફાયરની ટીમે 2 કલાકની જહેમત પછી ડ્રાઈવરનું રેસ્ક્યુ કર્યું છે. ડ્રાઈવરને પગમાં ફ્રેક્ચર થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ ડ્રાઈવર કેબિનમાં ફસાયો હતો અને તેને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે કે તેને ઈજાઓ પણ પહોંચી છે, જેને કારણે તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં ફરી વિવાદના જે એંધાણ છે તે જોવા મળ્યા. કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીએ માનીતાઓની ભરતી કરવા નિયમોને નેવે મૂક્યા હોવાનો આક્ષેપ લગાવાયો છે, જેમાં IQAC અને CCDCમાં ડાયરેક્ટર તરીકેની વય મર્યાદા 50 વર્ષ સુધીની કરાઈ હોવાનો દાવો છે. માનીતા ઉમેદવારોને લાભ અપાવવા લાયક ઉમેદવારો સાથે અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવાયો છે. સિનિયર અને અનુભવી ઉમેદવારોની બાદબાકી કરાઈ હોવાના પણ આક્ષેપ છે, જેમાં QACમાં હરિકૃષ્ણના અને CCDCમાં ગુજરાત યુનિવર્સિટીના ઉમેદવારોની પસંદગી કરાઈ હોવાની હાલ ચર્ચાઓએ જોર પકડ્યું છે. સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે. ભાવેશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીમાં ફરી વિવાદના એંધાણ, શું વિગત? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ક્યાંક ને ક્યાંક વિવાદોના એંધાણ છે તે જાણવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે વર્તમાન કુલપતિ છે ડોક્ટર ઉત્પલ જોશીએ યુજીસીના નિયમોનો ઉલાળ્યો કર્યો હોવાનું ક્યાંક ને ક્યાંક ભરતી પ્રક્રિયામાં સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો IQAC અને CCDCમાં ડાયરેક્ટર તરીકેની વય મર્યાદા 50 વર્ષની છે તે કરવામાં આવી છે. જોકે લાયક ઉમેદવારોને બાકી જે કહી શકાય છે કે બાકાત રાખીને ચોક્કસ ઉમેદવારી ના જે પસંદગીનો તખ્તો ક્યાંક ને ક્યાંક ઘડાયો હોવાની જે શંકા છે તે સેવાઈ રહી છે. કારણ કે જે પ્રમાણે સિનિયર અને અનુભવી ઉમેદવારો છે તેમની જે વય મર્યાદા હોય છે તેને ક્યાંક ને ક્યાંક બાકાત રાખવામાં આવી હોય તે પ્રકારે વય મર્યાદા છે તે 50 વર્ષની કરવામાં આવી છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે કુલપતિ છે તેમની જે નિયમ છે નિયમની વિરુદ્ધ તેઓ જઈને તેમના દ્વારા જે પ્રકારે ભરતી પ્રક્રિયાની વાત કરવામાં આવી છે, ભરતી પ્રક્રિયાના જે નિયમો છે તે જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધનો વંટોળ છે તે ઉભો થયો છે. જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર. તો વડોદરા મહાનગરપાલિકાની ભરતીને લઈને વિવાદ સર્જાયો છે. મહાપાલિકાના કર્મચારીઓ માટે 8 વર્ષનો અનુભવ ફરજિયાત રખાતા વિવાદ સર્જાયો છે. અન્ય કર્મચારીઓ માટે 5 વર્ષના અનુભવના નિયમથી પણ વિવાદ છે. મહાપાલિકા વર્ગ 1 અને વર્ગ 2 ની 40 જગ્યા પર ભરતી કરશે. આજે સામાન્ય સભામાં ભરતીની દરખાસ્ત રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના પ્રવાસે છે. જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. 622 કરોડના 69 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે મુખ્યમંત્રી. જામનગરમાં 54 કામોનું ખાતમુહૂર્ત અને 15 કામોનું લોકાર્પણ છે તે કરવામાં આવશે. તો આ પ્રકારે આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરના પ્રવાસે છે અને આજે અનેક
જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થવાના છે. જામનગરમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે. જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરનું આજે લોકાર્પણ થશે. 222 કરોડના 69 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે અને તે હેતુસર તેઓ આજે જામનગરના પ્રવાસે પહોંચ્યા છે. સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે. હિરેન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરના પ્રવાસે, શું કાર્યક્રમ? જી ચોક્કસ જણાવી દઉં કે આજ રોજ જામનગરમાં જે મુખ્યમંત્રીના કાર્યક્રમ છે તે યોજાયેલ છે, જેમાં વાત કરવામાં આવે તો જામનગર શહેરીજનો જે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તેવા સૌરાષ્ટ્રના સૌથી મોટો જે ઓવરબ્રિજ છે તેનું આજ રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. તો બીજી તરફ જામનગર શહેર તેમજ જિલ્લામાં 622 કરોડના વિવિધ જે લોકાર્પણ તેમજ જે કાર્યક્રમો જે ખાતમુહૂર્તો છે તે થનાર છે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જે ગત રોજ આજે કાર્યક્રમને લઈને આખરી રોપ આપવામાં આવ્યો હતો. ત્યારે જો વાત કરવામાં આવે તો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચી ચૂક્યા છે ને હાલ થોડું ટૂંક જ સમયમાં 622 કરોડના જે ખાતમુહૂર્ત તેનું જે લોકાર્પણ કાર્યક્રમ જે કામો છે તેનું ખાતમુહૂર્ત કરશે. જી બિલકુલ, જાણકારી બદલ આભાર. પાકિસ્તાનના પેશાવરમાં આતંકી હુમલો થયો છે. આતંકવાદીઓ સરકારી બિલ્ડિંગને નિશાન બનાવી છે. એફસી મુખ્યાલયમાંથી વિસ્ફોટના 2 અવાજ સંભળાયા. આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હોવાની આશંકા છે. ઘટના પછી પાકિસ્તાની સુરક્ષા દળોએ સર્ચ શરૂ કર્યું છે. સ્થિતિ પર પાકિસ્તાની એજન્સીઓની સતત નજર છે. આ 2 હુમલાઓ છે તે કરવામાં આવ્યા અને તેનો ધડાકાભેર અવાજ છે તે સંભળાયો હતો અને તેને કારણે આ વિસ્ફોટની આશંકા છે, જેને લઈને હવે તપાસ છે તે કરવામાં આવી રહી છે. સ્થિતિ પર પાકિસ્તાની એજન્સીઓની સતત નજર છે. તો ઇઝરાયેલે ફરી લેબનોન પર હુમલો કર્યો છે. દક્ષિણ બેરુતમાં ઇઝરાયેલી સેનાએ હવાઈ હુમલો કર્યો. હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફને નિશાન બનાવ્યો છે. ઇઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહનો ચીફ ઓફ સ્ટાફ તબતાબાબાઈ ઠાર થયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે આ હુમલાની પુષ્ટિ પણ કરી છે. દક્ષિણ બેરુતના દ્રશ્યો કે જ્યાં હવાઈ હુમલો કરવામાં આવ્યો. હિઝબુલ્લાહના ચીફ ઓફ સ્ટાફ પર આ હુમલો થયો છે. ઇઝરાયેલનો લેબનોન પર આ હુમલો કરવામાં આવ્યો, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. દક્ષિણ બેરુતમાં આ હવાઈ હુમલો થયો અને જ્યાં ચીફ ઓફ સ્ટાફને નિશાન બનાવવામાં આવ્યા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા અને આ હુમલાની પુષ્ટિ પણ થઈ. અમરેલીની કે જ્યાં જાફરાબાદ દરિયામાં મોટી દુર્ઘટના જોવા મળી. માછીમારી કરતા ગયેલા માછીમારનો પગ કપાયો હોવાની ઘટના સામે આવી છે. કોસ્ટગાર્ડે ઇજાગ્રસ્ત માછીમારનું રેસ્ક્યુ કર્યું છે. વધુ સારવાર માટે માછીમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. માછીમારી કરતા સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. તો જાફરાબાદના દરિયામાં આ મોટી દુર્ઘટના છે તે ઘટી છે, જ્યાં માછીમારી દરમિયાન એક માછીમારનો પગ કપાયો છે અને જેને લઈને તેમનું રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું. જોકે હાલ વધુ સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટના વેપારી ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયા સહિત 5 લોકો સાથે 4,28,64,000ની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. જેમાં મહેશ શિરપરા નામના વેપારીએ પોલીસ કમિશનરને લેખિતમાં અરજી કરીને કહ્યું કે મુંબઈના રહેવાસી હરિભગત મારા રિલેશનમાં હતા. તેમણે માર્ચ મહિનામાં અમારી પાસે ફોરેનમાં રોકાણ કરવાની વાત કરી હતી. જે સમયે પેમેન્ટ આપ્યું ત્યારે પણ દર્પણ બારસિયા કોન્ટેક્ટમાં રાખવામાં આવ્યા હતા. હવે અમારા રૂપિયા પરત આપવા પર તે ખોટી વાતો લંબાવે છે. આ રૂપિયા પરત અપાવવા માટે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિએ દર્પણ બારસિયા અને ગૌતમ બારસિયા સાથે બેઠક કરી હતી, જેમાં દર્પણ બારસિયાએ મારામારી કરીને અલ્પેશ ઢોલરિયા પાસેથી પેમેન્ટ લેવાનું કહ્યું હતું. જેથી અમે અન્ય વ્યક્તિના ફોનમાંથી અલ્પેશ ઢોલરિયાનો સંપર્ક કર્યો હતો. આ સમયે અલ્પેશ ઢોલરિયાએ કહ્યું હતું કે અમારે વેપારી પાસેથી રૂપિયા લેવાના છે. જેથી સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિએ અલ્પેશ ઢોલરિયા સાથે બેઠક કરી હતી. જોકે આ મુદ્દે ઢોલરિયાએ કહ્યું કે તેઓ કંઈ જાણતા નથી, તેમને ફસાવવામાં આવી રહ્યા હતા. હરિ પટેલ ને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે, જ્યાં હરિ પટેલ ને
માત્ર ને માત્ર આશ્વાસન નહીં પણ એક મીઠી ધમકીઓ, પછી હરિ પટેલ એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે, હું ખૂબ જ મુશ્કેલીમાં છું, અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો. આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો, આમાંથી અમુક ફંડ આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે, એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવે આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી, માટે જો તમારે સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું, બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કરી નથી લેવાની. આ બહુ ઉચ્ચીય રાજકીય લાગવાગ ધરાવે છે કે આની અંદર જો મારો 1% પોઈન્ટવા રોલ આવે ને, 1 પોઈન્ટવા મારો રોલ આવે ને, તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું. 100% પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના ફરિયાદ છે. અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો, એનું મને દુઃખ નથી. દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે, ભારતીય જનતા પાર્ટી મારી માં છે, અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે એનું મને દુઃખ છે. અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે, અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે, સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો. તો આણંદના બોરસદ ગ્રામ્ય પોલીસે સરાહનીય કામગીરી કરી છે. પોલીસે 15 થી વધુ સીસીટીવી તપાસી અને એસટી બસના 20 કંડક્ટરની પૂછપરછ કરીને બોચાસરણના ગુમ બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું. ઉલ્લેખનીય છે કે સ્કૂલમાં હોમવર્કને લઈને ઠપકો આપતા કિશોર ઘરેથી ચાલ્યો ગયો હતો. તે પછી પોલીસે તપાસ કરતા ઉજ્જૈનથી આ બાળક મળ્યો હતો, જેથી પોલીસે બાળક પરિવારને પરત સોંપ્યું અને પરિવારે પણ બોરસદ પોલીસનો આભાર માન્યો હતો.